બાપુ છે ને ઈ તમારા દીકરા છે બા. શું નામ તમારું? મારું નામ પારુબેન. પારુબેન. પારુલબેન. હા, ઓલું ક્યાંથી આવ્યા છો? હા, એ છે રાજકોટના. હમ. મારા મમ્મી છે રાજકોટના છે, પણ એમને કોઈ રાખતું નથી. અને અમે મજૂરી કરવી છે. અત્યારે હું બિલખા મારા છોકરાને મૂકીને આવી છું. બરાબર. અને મજૂરી કરવા જવી એટલે 5 દી આ ગામ ને 5 દી ઓલા ગામ મજૂરી કરવા જઈ. ભાઈ નહીં તમારા? ના, કોઈ નથી. તમે એકલા જ છો બા? એકલી જ હું છું. મારે તો કઈ છે નહીં, આધારે નથી, રહેવાનો નથી આધાર. ચલા તો નહીં તમારથી? ઘોડા પર ચાલો, ઘોડી પર ચાલો છો? ઘોડી પર ચાલુ. કેટલી ઉંમર છે તમારી? મારી 80 વર્ષ. 80 થઈ ગયા? હા, તો જમવાનું કોણ આપતું હતું? જમવાનું તો 12 મહિનાથી તો છોકરી આ ઓપરેશન મારા ઘરવાળા મારી હારે કાયમ બાજુ કે તારી મમ્મીને તું લઈને આયા પડીશું, કામ કરવા આવતી નથી. છોકરા છે એમ શું, અને મારા 2 દીકરા છે, ખવડાવે કોણ રાંધી? એટલે અત્યારે બિલખા મૂકીને આવી 3 કોઈ વાંધો નહીં, હું લઈ લઈશ તમારા મમ્મી. હા, અને ચૂંટણી ચૂંટણી કાર્ડ લાવ્યો છે. ને? રાઠોડ પારુલબેન ને? હા. પાલુબેન. હા, ચાલુ. ઓકે. રહ્યા રાજકોટના છો? હા. કોઈ વાંધો નહીં, લઈ લઈએ. હા ને? આરામથી રહો, આરામથી રહેજો. હા ને? કોઈ ચિંતા ના કરશો, રડવાનું નહીં જરાક કઈ. બરાબર? બાપુ છે ને ઈ તમારા દીકરા છે બા. એવું માનો. હે, ચિંતા ના કરશો. બસ બેન, તમે ટેન્શન ના લેશો. મારા દીકરા નથી, મારી દીકરી ભાઈ ક્યાંથી હોય? એના ચિંતા ના કરશો. હા.